રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ જાહેર કરી છે નિવૃત્તિ। જી હા, ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકારણમાંથી લીધી છે નિવૃત્તિ। કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ। જોકે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ જે છે અજાણ છે। તો આપણી સાથે સૌરાષ્ટ્ર હેડ ઝોન જે છે આપણે જણાવી દઈએ કલ્પેશ ગોયલ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશજી, સૌરાષ્ટ્રના દિગ્ગજ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ અચાનક રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। પાર્ટી માટે આ કેટલો મોટો ઝટકો ગણાય? ખાસ કરીને વાત કરવા જઈએ તો ઇન્દ્રનીલ રાજગુરુ તેને રાજકોટમાં એવું કહી શકાય છે કે તેમને કોંગ્રેસને બેઠી કરી હોય એ પ્રકારનું જે વાત છે તેને નકારી નથી શકાતી। કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવા જઈએ તો મહાનગરપાલિકાની અંદર કોર્પોરેટર અને એક એવું કહી શકાય છે કે ડેપ્યુટી મેયર પદમાં પણ ઇન્દ્રનીલ રાજગુરુ રહી ચૂક્યા છે। ત્યારે કોંગ્રેસનું શાસન મહાનગરપાલિકામાં અત્યાર લગીના ઇતિહાસમાં એક જ વખત આવ્યું છે। તે સમયમાં તેને એવું કહી શકાય છે કે તે ગેમ ચેન્જર પણ સાબિત થયા હતા। ત્યારબાદ તેને ધારાસભ્યની રેસમાં પોતાને આગળ ધપાવ્યા હતા અને તેમાં પણ તેને જીત હાંસલ કરી હતી। એવું કહી શકાય છે કે રાજકોટમાં 4 જે બેઠકો છે ધારાસભ્યની 4માંથી એક બેઠક પર ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાનું ખાતું ખોલાવી અને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો હતો। પરંતુ જે રીતે ધારાસભ્ય બાદ જે ચૂંટણીઓ આવી અને તેની સાથે જે સમીકરણો સામે આવ્યા હતા તેને લઈ અને ક્યાંક તેમને હાર બાદ હારનો સામનો કરવો પડ્યો હતો। ત્યારબાદ તેને પ્રદેશમાં પણ ખૂબ મહત્વની જવાબદારીઓ સંભાળવા માટે આપવામાં આવી હતી। હાથે હાથ જોડો આખો જે કાર્યક્રમ હતો તેમાં પણ ઇન્દ્રનીલ રાજગુરુની ખૂબ મહત્વની ભૂમિકા રહી ચૂકી છે। એવું કહી શકાય છે કે કોંગ્રેસ એટલે ઇન્દ્રનીલ રાજગુરુ અને ઇન્દ્રનીલ રાજગુરુ એટલે કોંગ્રેસ। એવું કે મનાય છે કે નિષ્ઠાપૂર્વક તેને કોંગ્રેસની સાથે રહી અને કામ કર્યું હતું। પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીનો દબદબો જે ગત ઇલેક્શનની અંદર જોવા મળ્યો હતો ત્યારે તેને આમ આદમી પાર્ટીનો સાથ પણ ક્યાંક અપનાવ્યો હતો। પરંતુ થોડા જ ટાઈમની અંદર તેને આમ આદમીનું ઝાડું મૂકીને ફરીથી કોંગ્રેસનો સાથ છે તે તેમની સાથે જતા રહ્યા હતા અને ફરીથી કોંગ્રેસને બેઠી કરવા માટે તેમને અથાગ પ્રયત્નો કર્યા હતા। પરંતુ જે રીતે રાજકોટના સમીકરણની વાત કરવા જઈએ તો રાજકોટમાં ક્યારેય કોંગ્રેસનો કચવાટ છે તે કદી શમ્યો નથી। તે દિવસે ને દિવસે તે કચવાટ છે, તે કકડાટ છે તે વધતો જતો હોય છે અને આ જ કકડાટને લઈ અને ક્યાંક ઇન્દ્રનીલ રાજગુરુ હવે જે રીતે થાકી ગયા। કારણ કે જે રીતે થોડા સમય પહેલા જે એક પૂર્વ કોર્પોરેટર હતા તેમને જે રીતે આક્ષેપ કર્યા હતા અને ઇન્દ્રનીલ રાજગુરુ છે તેને કોંગ્રેસને ખરીદી લીધી છે આવા પણ આક્ષેપ સોરાણીએ કર્યા હતા। ત્યારે આ આક્ષેપ બાદ ઇન્દ્રનીલ રાજગુરુ એકદમ જેને કહેવાય કે સાયલેન્ટ થઈ ગયા હતા। એક પણ કાર્યક્રમની અંદર તેમની હાજરી ન જોવા મળતી હતી। ત્યારે જ એવું કહી શકાય છે કે ઇન્દ્રનીલ રાજગુરુ છે તેને ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોંગ્રેસમાં જે કકડાટ છે તેને શાંત કરવામાં તે ક્યાંક નિષ્ફળ રહ્યા છે। કારણ કે કોંગ્રેસની માનસિકતા રાજકોટની અંદર 2 ભાગમાં વહેંચાયેલી છે અને આ જે માનસિકતા સુધરશે નહીં ત્યાં સુધી કોંગ્રેસનો રાજકોટની અંદર ક્યારેય વારો આવે તેવું લાગતું નથી। ત્યારે આ જે કચવાટ છે તે કચવાટને ક્યાંક કારણે તેમને રાજીનામું ધરી દીધું હોય તેવું જરૂરથી માની શકાય છે। પરંતુ જે એક બીજી બાજુ જોવા જઈએ તો અનેક પ્રોજેક્ટો છે તેમાં પણ ક્યાંક ઇન્દ્રનીલ રાજગુરુ હવે કાર્યરત થયા હતા। કારણ કે જે રીતે તેમના સારા રાજકોટની અંદર પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને આ જ પ્રોજેક્ટોને લઈ અને ક્યાંક ઇન્દ્રનીલ રાજગુરુ છે તે અતિ વ્યસ્ત થઈ જતા હોવાના કારણે તે કાર્યક્રમોની અંદર હાજરી પણ આપી નતા શકતા। આ જે વાતો છે તેને ધ્યાને લઈ અને એવું કહી શકાય છે કે ઇન્દ્રનીલ રાજગુરુનું રાજીનામું છે તે ધરી દીધું છે। પરંતુ નવાઈની વાત એ છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહને એ પણ ખ્યાલ નથી કે પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા એવા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજીનામું આપી દીધું છે। જી બિલકુલથી સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હતા ઇન્દ્રનીલ રાજગુરુ જે છે અને તેમની નિવૃત્તિના ઘણા બધા જે છે કારણો હોઈ શકે છે।
તો પરંતુ મહત્વનો એ પણ સવાલ છે કલ્પેશજી કે આવી રીતે કોંગ્રેસ માટે ઇન્દ્રનીલ રાજગુરુ એક મજબૂત ચહેરો પણ છે, તો હવે તેમની ગેરહાજરી પાર્ટીના સંગઠન પર શું અસર કરશે? 100% પાર્ટીના સંગઠનમાં થી લઈ અને ફાઇનાન્શિયલી પણ ક્યાંક કોંગ્રેસને મોટો ઝટકો મળી શકે છે. આવનારા કોર્પોરેશનના ઇલેક્શનો આવી રહ્યા છે અને આ જ ઇલેક્શનની અંદર ક્યાંક કોંગ્રેસ છે તે જીવતી થઈ હોય અને જે રીતે શહેર પ્રમુખ છે રાજીવસિંહ તે પણ ક્યાંક એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા અને તેને જૂના જે જોગી હતા તેને સાથે રાખી અને કોંગ્રેસને ક્યાંક બેઠી કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આ પ્રયાસ એવું માની શકાય છે કે તેની ઉપર સીધી બ્રેક લાગી છે, કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા દિગ્ગજ જો રાજીનામા દઈ દે તો આ બાદ એવું માની શકાય છે કે રાજીનામાનો દોર છે તે પણ ક્યાંક યથાવત રહેશે, એક બાદ એક રાજીનામા પડી શકે છે તેવી શક્યતા. કલ્પેશજી, તો પાર્ટી તરફથી તેમને મનાવવા અથવા ફરી સક્રિય કરવા કોઈ પ્રયાસ કરવામાં આવશે, શું લાગી રહ્યું છે? જી, પાર્ટી તરફથી, કારણ કે શક્તિસિંહના ખૂબ નજીકના ઇન્દ્રનીલ રાજ્યગુરુ માનવામાં આવે છે અને શક્તિસિંહ બાપુ છે તે ક્યાંક ઇન્દ્રનીલ રાજ્યગુરુની સાથે વાત પણ કરશે અને તેમને મનાવવાના પ્રયાસ પણ થઈ શકે છે, પરંતુ જો ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાનો જે ધંધો છે, જે કન્સ્ટ્રક્શન તેમનું જે લાઈન છે તેમાં તેને ટાઈમ નહીં દઈ શકતા હોય તેવું કંઈક જેન્યુન કારણ આપશે, ત્યારબાદ જ પાર્ટી છે તે આખરી નિર્ણય લઈ શકશે. જી કલ્પેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સૌરાષ્ટ્રના રાજકારણ લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ જાહેર કરી છે નિવૃત્તિ. ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકારણમાંથી લીધી છે નિવૃત્તિ. કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે ઇન્દ્રનીલ રાજગુરુ. જોકે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અજાણ છે.